આજે આપણે વાત કરીશું લેક્ચર 21 તો લેક્ચર 21 ની અંદર આપણે જોઈશું ઇથરની રાસાયણિક પ્રક્રિયા તો ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ છે એક છે CO બંધ તૂટવાને કારણે પ્રક્રિયાઓ અને બીજું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો એમાં આપણે પહેલું જોઈએ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા હવે આની અંદર આપણે અહીંયા CO બંધ તોડીશું તો હાઇડ્રોજન હેલાઇડ સાથેની જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ સૌથી વધારે હશે HI HBr અને HCl બરાબર આ ક્રમ છે I જે છે હાઇડ્રોજનનું કદ સૌથી મોટું છે એટલે એનો ક્રમ વધારે છે અને સૌથી છેલ્લે HCl અહીંયા HF જે છે એ પ્રક્રિયા આપી શકશે નહીં કારણ કે ક્લોરીન જે છે એનું કદ ખૂબ જ નાનું છે બરાબર હવે અહીં આપણે જોઈએ કે સંમિત અને અસંમિત ઇથર જે છે એની તમે HH સાથે કઈ રીતે પ્રક્રિયાઓ કરશો તો અહીંયા હું જોઉં છું સંમિત ઇથર તો સંમિત ઇથર જે છે એની આપણે અહીંયા પ્રક્રિયા લઈએ તો સંમિત ઇથરમાં ROR + HX આની સાથે પ્રક્રિયા આપશો તો આની અંદર આપણે CO1 R બરાબર આપણે આલ્કાઇલ અથવા એરાઇલ ગ્રુપ તમે લઈ શકો છો બરાબર તો અહીંયાથી આ બોન્ડ બ્રેક થશે તો આ બનશે માઈનસ અહીંયા આ પ્લસ આ માઈનસ તો અહીંયા શું થશે RO માઈનસ છે એની સાથે H પ્લસ જોડાશે તો આપણને મળશે ROH પ્લસ આ બનશે પ્લસ અને આ માઈનસ એટલે RX અહીંયા આપણને મળશે RX એટલે કે અહીંયા આપણે હેલાઇડ સાથેની પ્રક્રિયાઓ કરીશું તો આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ મળશે તમારી આલ્કોહોલ અને હેલો આલ્કાઇલ ઓકે હવે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ CH3 નું એલ્કાઇલ નું એક્ઝામ્પલ લઉં છું CH3OCH3 HCl અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું આ રીતે તો અહીંયા આપણને બોન્ડ બ્રેક થશે CO1 અહીંયાથી બી બ્રેક કરી શકો યા અહીંયાથી કરી શકો એટલે કે માઈનસ પ્લસ પ્લસ માઈનસ તો અહીંયા શું મળશે અહીંયા તમને મળશે CH3 પ્લસ છે એની સાથે જોડાશે માઈનસ પ્લસ અહીંયા CH3OH તો અહીંયા તમને મળે હેલો આલ્કેન એટલે કે મિથાઇલ ક્લોરાઇડ અને અહીંયા મળશે આલ્કોહોલ એટલે કે મિથેન બરાબર તો આ પ્રકારે આપણે સંમિત ઇથરની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ એવી રીતે અહીંયા જોઈએ અસંમિત ઇથર તો અસંમિત ઇથર જે છે એમાં બી કઈ રીતે રિએક્શન થશે તો સિમ્પલ વસ્તુ છે અહીંયા એક્ઝામ્પલ લઈએ R ડેશ અને R જે છે એટલે ઓક્સિજનની બંને બાજુ જે અલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે અથવા તો અરાઇલ ગ્રુપ જે જોડાયેલા છે એ બંને ડિફરન્ટ હશે આની સાથે હવે પ્રક્રિયા કરીએ HX તો સિમિલર વે અહીંયા આપણને બોન્ડ બ્રેક થશે માઈનસ બનશે પ્લસ આ પ્લસ માઈનસ તો અહીંયા થશે ROH અને અહીંયા તમને શું મળ્યું ROH તો R તમારે કયો છે R ડેશ વાળો અને અહીંયા તમને મળશે RH તો અહીંયા તો આ રીતે તમને પ્રોડક્ટ જે છે બંનેની સેમ મળશે બરાબર હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે અહીંયાથી બોન્ડ બ્રેક કરીએ બરાબર તો અહીંયાથી બોન્ડ બ્રેક કરશો તો આ પ્લસ બનશે એટલે આ પ્લસ બને તો તમને બીજું નિપજ શું મળે એક આ મળશે અથવા તો ROH પ્લસ R ડેશ X આ બંનેમાંથી કોઈ પણ એક નિપજ તમને મળશે બરાબર એક્ઝામ્પલ લઈએ CH3 CH2O CH3 પ્લસ HBr તો અહીંયાથી સપોઝ કે હું અહીંયાથી બોન્ડ બ્રેક કરું છું બરાબર હવે આમાં જ્યાં વધારે આલ્કાઇલ ગ્રુપ હશે ત્યાંથી બોન્ડ સરળતાથી બ્રેક થશે એનું કારણ એ છે કે અહીંયા આલ્કાઇલ ગ્રુપ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો આ બનશે માઈનસ આ બનશે પ્લસ તો અહીંયા શું બને CH3OH અને બીજું તમને મળશે CH3 CH2Br તો આ પ્રમાણે તમને એક આલ્કોહોલ અને એક હેલો આલ્કેન નિપજમાં મળે છે તો આ તો સંમિત અને અસંમિત ઇથરની પ્રક્રિયા બરાબર એના પછી અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે દર વખતે એક્ઝામમાં પૂછાય છે ક્રિયાવિધિ છે તો ક્રિયાવિધિની અંદર મેં તમને ક્વેશ્ચન આપેલો છે
કે મિથોક્સી ઇથેન જે છે એની તમે હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશો એની શું ક્રિયાવિધિ છે તો આપણે એની ક્રિયાવિધિ જોઈએ તો એમાં જોઈએ સ્ટેપ 1 તો પહેલું જે સ્ટેપ છે આપણે લઈશું મિથોક્સી ઇથેન તો મિથોક્સી ઇથેન જે છે એ મિથોક્સી ઇથેન શું છે એ આપણને ખબર હોવી જોઈએ બરાબર તો એ ઇથરનું એક એક્ઝામ્પલ છે તો અહીંયા હું લઉં છું CH3O CH2 CH3 મિથોક્સી ઇથેન હવે આ જે મિથોક્સી ઇથેન છે એની આપણે HI સાથે પ્રક્રિયા કરીશું હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા હવે અહીંયા આપણે હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો અહીંયા શું થશે ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો અહીંયા હવે ડાયરેક્ટલી આપણે બોન્ડ બ્રેક નથી કરવાનો અહીંયા આપણે ક્રિયાવિધિ સમજવાની છે તો આ જે છે એ પ્લસ છે આ જે છે માઇનસ તો ઓક્સિજન પાસે 2 રનપેર ઇલેક્ટ્રોન છે સો હાઇડ્રોજન ઓક્સિજન સાથે અટેચ છે અને નેક્સ્ટ પ્રોડક્ટ આપણને મળશે અહીંયા CH3O 2 ઇલેક્ટ્રોન એવા અહીંયા જોડાશે H આ બનશે પ્લસ ઇલેક્ટ્રોન અને દાન કરે છે અહીંયા બનશે CH2 CH3 અહીંયા બનશે I માઈનસ હવે અહીંયા આપણને શું મળ્યું તો પ્રોટોનેટેડ ઈથર અહીંયા શું મળ્યું તમને પ્રોટોનેટેડ ઈથર હવે I માઈનસ જે છે એ ન્યુક્લિયોફાઇલ કહેવાશે બરાબર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હવે સ્ટેપ 2 આવશે તો સ્ટેપ 2 ની અંદર જે સ્ટેપ 1 છે એ પાછા રિએક્ટન્સ બનશે સ્ટેપ 2 તો આની એક વસ્તુ પાછી અહીંયા લખી તો CH3O પ્લસ H CH2 CH3 બરાબર હવે પ્રોટોનેટેડ ઈથર જે છે એ પ્રોટોનેટેડ ઈથર જે છે એ આ કેન્દ્રવાળી પ્રક્રિયા છે I માઈનસ સાથે અહીંયા પ્રક્રિયા I માઈનસ હવે અહીંયા શું થશે તો આ બંને વચ્ચે જે છે એ બોન્ડ બનશે આ બંને વચ્ચે I માઈનસ અને CH3 વચ્ચે બોન્ડ બનશે હવે જ્યારે અહીંયા ખાસ છે કે કેન્દ્રવાળી પ્રક્રિયા જ્યારે CH3 સાથે બોન્ડ બનાવે છે એ દરમિયાન આ જે બોન્ડ છે એ અને આ જે બોન્ડ છે એ અંશતઃ તૂટશે બંને બંધો અંશતઃ તૂટશે તો અહીંયા આપણને આ મળશે I અહીંયા જો બંધ બનતો હશે CH3 બરાબર હવે અહીંયા પણ બંધ અંશતઃ હશે O નીચે આવશે H બરાબર અહીંયા અંશતઃ બંધ તૂટતો હશે CH2 CH3 બરાબર બે ના ઇલેક્ટ્રોન તો અહીંયા આપણને મળશે મધ્યવર્તી સંયોજન તો આ જે આપણને મળ્યું એ મધ્યવર્તી સંયોજન છે બરાબર હવે આ જે મધ્યવર્તી સંયોજન છે એની ફરી તો કે આનો ફાઇનલ રિએક્શન શું થશે તો અહીંયા આમની વચ્ચે જે બંધ છે એ બોન્ડ બ્રેક થશે એટલે કે અહીંયાથી તમને મળશે એક મિથાઇલ આયોડાઇડ અને બીજું મળશે ઇથેનોલ બરાબર તો અહીંયાથી મળશે CH3I પ્લસ અહીંયાથી CH3 CH2O H અહીંયા આપણને મળશે મિથાઇલ આયોડાઇડ અને બીજું મળશે ઇથેનોલ તો હવે આપણને આ પ્રમાણે આપણે આગળ જે જોયું એ પ્રમાણે તમને એક મળશે હેલો આલ્કેન અને બીજું મળશે આલ્કોહોલ તો આપણને અહીંયા શું મળ્યું હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે અહીંયા OH જે છે એની સાથે વધારે બલ્કી ગ્રુપ છે બરાબર અને હેલાઇડ જે છે એની સાથે નાનું બલ્કી ગ્રુપ છે હવે આ રિએક્શનની અંદર અગર તમે વધારે પ્રમાણમાં હાઇડ્રોજન આયોડાઇડ નાખો છો તો એ હાઇડ્રોજન આયોડાઇડ જે છે એ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી અને આપણને ઇથાઇલ આયોડાઇડ આપે છે ફરી ધ્યાન રાખજો કે આ જે રિએક્શન છે એની અંદર જો હું વધારે પ્રમાણમાં હાઇડ્રોજન આયોડાઇડ નાખું છું તો હાઇડ્રોજન આયોડાઇડ જે છે એ આ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી અને નિપજમાં મને શું આપશે ઇથાઇલ આયોડાઇડ બરાબર તો અહીંયા આપણે જોઈએ તો એને આપણે લઈએ સ્ટેપ 3 માં તો ત્યાં જે છે CH3 CH2OH બરાબર
હવે અહીંયા ઓક્સિજન ઉપર પાછા બધા લોન પેર ઇલેક્ટ્રોન હશે ફરી અહીં વધારે પ્રમાણમાં Hi સાથે પ્રક્રિયા તો અહીંયા શું થશે તો આ H જે છે એ પાછો આની સાથે જોડાશે બરાબર તો અહીંયા આપણને આવું મળશે CH3 CH2O અહીંયા એક H છે અને બીજો અહીંયા એક જોડાશે અને પ્લસ I માઈનસ તો જેમ અહીંયા તમને પ્રોટોનેટેડ ઇથર મળે છે એમ અહીંયા તમને શું મળશે પ્રોટોનેટેડ આલ્કોહોલ બરાબર તો અહીંયા હતું ઇથેનોલ બરાબર તો ઇથેનોલની પ્રક્રિયા તમે હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરશો તો આ હાઇડ્રોજન જે છે અટેચ થશે ઓક્સિજન સાથે તો અહીંયા આપણને મળશે CH3 CH2O H plus I minus તો અહીંયા આપણને શું મળશે તો પ્રોટોનેટેડ આલ્કોહોલ હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ ફરી I- કેન્દ્રનુરાગી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશે અહીંયા CH3 CH2O H plus I minus તો હવે અહીંયા આપણે CO બોન્ડ બ્રેક થશે તો CO બોન્ડ બ્રેક થશે આ બનશે પ્લસ માઈનસ હવે આ ઇલેક્ટ્રોન લેશે ઓક્સિજન તો અહીંયા I જે છે એક CH2 સાથે અટેચ થશે તો CH3 CH2I પ્લસ અહીંયાથી H2O અહીંયા આપણને મળશે ઇથાઇલ આયોડાઇડ બરાબર તો આ પ્રકારે આપણને હેલો આલ્કેન મળે છે બરાબર હવે આમાં એક અપવાદ રિએક્શન છે કે જો ટર્શરી ઇથર હોય તો ટર્શરી ઇથર અગર HI સાથે રિએક્શન કરે છે CH3 C CH3 CH3 O CH3 એની તમે હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા આપણને શું મળશે તો અહીંયા જે છે આનું નામ પહેલા જોઈએ તો 2-મિથોક્સી 1 2 બીજા ઉપર શું છે મિથોક્સી 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન બરાબર HI સાથે રિએક્શન કરશે આ બોન્ડ અહીંયા બ્રેક થશે કાર્બન પોઝિટિવ બનશે ઓક્સિજન બનશે અંશતઃ નેગેટિવ ચાર્જ અહીંયા આ પ્લસ બનશે આ માઈનસ તો અહીંયાથી શું મળશે CH3 C CH3 CH3 આ પ્લસ છે એની સાથે જોડાશે I અહીંયા મળશે CH3OH તો અહીંયા આપણને શું મળી ટર્શરી હેલો આલ્કેન બરાબર તો આ જે છે એ SN1 રિએક્શનને ફોલો કરે છે હવે એ જ રીતે ધારો કે તમે કોઈ એરાઇલ ઇથર લો છો બરાબર O R તો આ જે એરાઇલ ઇથર છે તો એરાઇલ ઇથરમાં શું થશે તેની ફરી HI સાથે રિએક્શન આવશે તો અહીંયા શું થશે આ બોન્ડ બ્રેક થશે માઈનસ પ્લસ માઈનસ આ બનશે પ્લસ તો માઈનસ સાથે H જોડાશે તો OH અને મળશે અહીંયા R X X ના હોય તો અહીંયા આપણે શું લીધું હતું I તો અહીંયા મળશે તો આ રીતે આપણને એરાઇલ ઇથરમાંથી શું મળશે તમને ફીનોલ બરાબર તો આ પ્રમાણે આપણે આખી રિએક્શન જોઈશું ઓકે થેન્ક યુ